કેટીવી વિશેષમાં સુરતથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના બારડોલી તાલુકાના તાજપુર ગામે 5 સપ્ટેમ્બરે બનેલી ધાડ અને ખંડણીની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। ગ્રામ્ય પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહીથી 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। ત્યારે મોપેડ સવાર પર ચપ્પુની અણીએ હુમલો કરી 24,000ની લૂંટ બાદ 1 લાખની ખંડણી માંગવામાં આવી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 3 બાઇક, 4 મોબાઈલ અને રોકડ સહિત 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે એક આરોપી હજી ફરાર છે। બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં 8/9/2025ના એક ધાડનો ગુનો દાખલ થયેલ। આ કામના ફરિયાદી નવીન કાર્તિક તગવેલે અમો પોલીસ રૂબરૂ પોતાની હકીકત જાણ કરેલ કે પોતે નવસારીથી સવારના નીકળી અને વ્યારા બાજુ ગયેલ હતા અને આખા દિવસ દરમિયાન તમે શ્રી ફાઇનાન્સના જે પોતે ફાઇનાન્સની પેઢી છે તેમાં પોતે નોકરી કરતા હોય અને અલગ અલગ જગ્યાએ જઈ અને પોતે ફાઇનાન્સનું કલેક્શન કરેલ હતો। ફાઇનાન્સનું કલેક્શન કરી પોતે વ્યારાથી નવસારી સાંજના પરત થયેલ। તે દરમિયાન તેમની પાછળ બારડોલીથી નવસારી જતા રોડ ઉપર તાજપુર ગામ આગળ સીમમાં 2 બાઇકમાં 5 લોકો આવેલ। જે 5 લોકોએ આ કામના ફરિયાદીને પોતાની બાઇકમાં અપહરણ કરી અને લઈ ગયેલ અને પલસાણાવાળા રોડ ઉપર જાનવી મોટર્સની સામે ખેતરાડીમાં આ કામના આરોપીઓએ ફરિયાદીને ઢીકા મૂકી મારી અને ફરિયાદીના ગળે ચપ્પુ મૂકી અને ફરિયાદી તેમજ સાહેબ પાસે કુલ રૂપિયા 24,500 હતા જે લૂંટી લઈ અને ગુનો કરી અને ભાગી ગયેલ હોય। આ કામે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ધાડનો ગુનો દાખલ કરેલો હોય। આ કામે એસપી સાહેબની સૂચના મુજબ જિલ્લામાં અલગ અલગ એલસીબી તેમજ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ। જે કામે ગઈકાલે એલસીબીને સફળતા મળેલ હોય અને એલસીબીએ આ ધાડમાં જે 5 આરોપીઓ હતા એ 5 આરોપીને અટક કરી આજે અમારા રૂબરૂ લાવતા અમોએ આરોપીના રિમાન્ડ લીધેલ છે અને આ કામે અન્ય આરોપીઓ તેમજ બીજા આવા કોઈ ગુના બનેલ છે કેમ તેની તપાસ ચાલે છે। આ કામના 5 આરોપી પાસેથી 15,000 જેટલા લૂંટમાં ગયેલ રૂપિયા રિકવર કરવામાં આવેલ છે તેમજ આરોપીઓએ આ ગુનામાં જે વાપરેલ છે તે જ્યુપિટર બાઇક તેમજ એક સ્ટનર બાઇક તેમજ એક બજાજ કંપનીનું ડોમિનર બાઇક જે ગુના